हेलो फ्रेंड्स, साध्यम एकेडमीनी ऑल इन वन सीरीजમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિશન દિવ્યાસ્ત્રની। ડીઆરડીઓ દ્વારા તાજેતરમાં મિશન દિવ્યાસ્ત્ર લોન્ચ થયું અને આ મિશન દિવ્યાસ્ત્ર અંતર્ગત આવનારી પરીક્ષાઓની અંદર કેવા પ્રકારના એમસીક્યુ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને કેવા પ્રકારનો ભવિષ્યમાં મેઇન્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ। હા, ઓલ ઇન વન સિરીઝ છે એટલે કોઈ પણ ટોપિક જે છે એના પ્રિલિમનો ક્વેશ્ચન અને ભવિષ્યના મેઇન્સનો ક્વેશ્ચન જે છે એની ચર્ચા આ સિરીઝ અંતર્ગત થવાની છે। તો સૌથી પહેલા મિશન દિવ્યાસ્ત્ર અંતર્ગત કયો એમસીક્યુ જે છે બની શકે છે? તો તાજેતરમાં લોન્ચ થયેલા મિશન દિવ્યાસ્ત્ર સંદર્ભે નીચેની બાબતો તપાસો। આ મિશન અંતર્ગત સિંગલ લોન્ચમાં મલ્ટિપલ ટાર્ગેટ પર એટેક કરી શકે તેવી પ્રણાલીનું પરીક્ષણ થયું। આ પ્રકારની પ્રણાલી ધરાવતો ભારત વિશ્વનો ત્રીજો દેશ છે। અગ્નિ 5 મિસાઇલ 3 તબક્કાનું ઘન બળતણ ધરાવે છે અને અગ્નિ 5 મિસાઇલ એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે। હવે આ જે મિશન દિવ્યાસ્ત્ર છે એ કોની સાથે સંકળાયેલો છે? તો અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઇલ સાથે સંકળાયેલો છે। એટલે અહીંયા ત્રીજું અને ચોથું ઓપ્શન જે છે એ અગ્નિ 5 મિસાઇલનું આપેલું છે। ક્લિયર? તો આવા પ્રકારનો એમસીક્યુ જે છે આપણને ભવિષ્યની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે। હવે આ એમસીક્યુમાંથી આ ચાર વિધાનમાંથી કયું સાચું કે કયું ખોટું એ આપણે અગ્નિ 5 અને મિશન દિવ્યાસ્ત્ર જે છે એ ભણીને ચર્ચા કરીશું। આ સિવાય આ જ મિશન દિવ્યાસ્ત્રમાંથી આવો મેઇન્સનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે। હવે જુઓ, સીધું જ અહીંયા મિશન દિવ્યાસ્ત્ર નથી લખ્યું। ક્વેશ્ચન કયો છે? અગ્નિ શ્રેણીની મિસાઇલ ટેકનોલોજીમાં કરવામાં આવેલા તબક્કાવાર બદલાવો ભારતને ડિફેન્સ ક્ષેત્રે મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે। આ વિચારને તર્ક સાથે સમજાવો। શું છે અહીંયા કે ભાઈ અગ્નિ શ્રેણીની જે મિસાઇલ છે એનો તબક્કાવાર ઇતિહાસ બતાવવાનો છે। અગ્નિ શ્રેણીનો આ તબક્કાવાર ઇતિહાસ, એની અંદર બદલાવો કરવામાં આવ્યા જે ભારતને મિસાઇલ ક્ષેત્રે અથવા ડિફેન્સ ક્ષેત્રે વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે, એને તર્ક સાથે સમજાવવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો મિશન દિવ્યાસ્ત્ર શબ્દનો સીધો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પણ ક્વેશ્ચન એ મિશન દિવ્યાસ્ત્રનો જ છે। ક્લિયર? તો આવી રીતે આપણને જીપીએસસી મેઇન્સનું ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે છે। આની ચર્ચા પણ એક વખત આપણે તબક્કાવાર અગ્નિ મિસાઇલ જોઈ લઈએ, ત્યારબાદ મિશન દિવ્યાસ્ત્ર શું છે એ આપણે જોઈ લઈએ અને પછી એના પોઈન્ટ્સ જે છે ઇન્ટ્રોડક્શન પોઈન્ટ્સ એની ચર્ચા આપણે કરીશું। એટલે પ્રિલિમનો ક્વેશ્ચન અને મેઇન્સનો જે ટોપિક જે છે, આ ક્વેશ્ચન જે છે એની ચર્ચા આપણે અંતમાં કરવાના છીએ। તો જોડાયેલા જ રહેજો આ સેશનની અંદર। આ એમસીક્યુની ચર્ચા, મિશન દિવ્યાસ્ત્રની ચર્ચા, આ મેઇન્સ આન્સર રાઇટિંગની ચર્ચા થશે, બેલિસ્ટિક મિસાઇલ શું કોને કહેવામાં આવે છે એની ચર્ચા થશે, નવી ટેકનોલોજી જે આવી છે રી એન્ટ્રી વ્હીકલ જે છે એમ કહેવામાં આવે છે કે MIRV પદ્ધતિ, ખ્યાલ આવે છે? એ MIRV પદ્ધતિ શું છે? આવો સીધો ક્વેશ્ચન આવે તો એ શું કહેવા માંગે છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ। તો આ ક્વેશ્ચન જે છે આવી રીતે બને। હવે આપણે ચર્ચા કરીએ તબક્કાવાર ઇતિહાસની। તો એવું કહેવામાં આવે છે કે વિશ્વના બધા દેશો જે છે એ બીજા વિશ્વયુદ્ધ પછી ગાઇડેડ મિસાઇલ ટેકનોલોજી તરફ વળ્યા હતા। હવે આ બધા દેશો ફ્રાન્સ છે, યુકે છે, અમેરિકા છે, બધા પોતપોતાની ગાઇડેડ મિસાઇલ બનાવે છે। તો આપણી સરકાર, ખાસ કરીને ઇન્દિરા ગાંધી જે છે એ પણ સ્વદેશી ગાઇડેડ મિસાઇલ બનાવવા માટે ઘણા બધા સાયન્ટિસ્ટો જે છે એની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ ટ્રાઇડન્ટ લોન્ચ કરે છે। પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ ટ્રાઇડન્ટ। ત્યારબાદ અબ્દુલ કલામ જે છે એ અને ડીઆરડીઓ આ બંનેને શું કામ સોંપે છે? ભારતની પહેલી 1983ની અંદર ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રણાલી જે છે એનો આખો કાર્યભાર એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અને ડીઆરડીઓના હાથમાં સોંપે છે। તો 1983ની અંદર ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એ લોન્ચ કરવામાં આવે છે અને એના અબ્દુલ કલામ જે છે એમના નેતૃત્વ હેઠળ ડીઆરડીઓને આ આખું કાર્ય જે છે સોંપવામાં આવ્યું, સ્વદેશી ટેકનોલોજીની ગાઇડેડ મિસાઇલ પ્રણાલી બનાવવાનું। આ અંતર્ગત 5 સ્વદેશી મિસાઇલો જે છે એ બનાવવાનું કાર્ય છે।
કઈ 5 મિસાઇલ છે તો જુઓ, આકાશ છે, પૃથ્વી છે, અગ્નિ છે, ત્રિશુલ અને નાગ. એમાંથી જે નાગ છે એ કેવી હતી? એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. કેવી? એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગ જે છે એ બનાવવાની. તો આ 5 મિસાઇલ જે છે આપણને પ્રિલિમમાં પૂછાય છે. આ IGMDP નું પૂરું નામ પરીક્ષાની અંદર પૂછાય છે. અહીંથી બી MCQ આવે છે, અહીંથી પણ MCQ આવે છે. અને હવે વાત થઈ આપણી અગ્નિ મિસાઇલની, તો આ જુઓ, આ 5 મિસાઇલની અંદર કઈ મિસાઇલ આવે છે? અગ્નિ મિસાઇલ. તો આમ અગ્નિ મિસાઇલ જે છે એનો પહેલો ક્વેશ્ચન અથવા મિશન દિવ્યાસ્ત્ર જે છે એનું પહેલું વિધાન આ તો આપણને આવડી જ જાય કે આ અગ્નિ મિસાઇલ જે છે કોનો ભાગ છે? તો 1983 ની અંદર લોન્ચ થયેલા ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો શું છે? ભાગ છે. આ ખબર પડી. હવે અગ્નિ મિસાઇલ જે છે, જ્યારે આ પ્રોગ્રામ જ્યારે લોન્ચ થયો ત્યારબાદ 1988 ની અંદર પહેલી જે ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળની જે મિસાઇલ બની એ હતી પૃથ્વી. અને ત્યારબાદ 1989 ની અંદર જે મિસાઇલ બની એ કઈ બને છે? અગ્નિ. ખાસ કરીને જોઈએ તો અગ્નિ 1 ક્યારે બને છે? 1989 ની અંદર. તો આ પ્રોજેક્ટ હેઠળ 1988 માં બની પૃથ્વી, 1989 ની અંદર કઈ બને છે? અગ્નિ. પછી તબક્કાવાર બાકીની મિસાઇલો જે છે 3 એ પણ બને છે. અગ્નિ મિસાઇલની જો વાત કરીએ તો આ શું છે? સરફેસ ટુ સરફેસ કેવી મિસાઇલ છે? બેલિસ્ટિક મિસાઇલ છે. બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલનો તફાવત જે છે એ આપણે આગળ જોવાના છે, પણ છતાં એક બેઝિક ચર્ચા જો હું તમારી સાથે કરું તો બેલિસ્ટિક મિસાઇલ શું કરે કે ઉપર સમતાપ આવરણની અંદર એ સૌથી પહેલા જાય. ઉપરનું પહેલા એ શું કરે? સમતાપ આવરણની અંદર એ જાય, 45 ડિગ્રીના કોણે ઉપર જાય અને પછી પુનઃ વાતાવરણની અંદર પ્રવેશે. પુનઃ વાતાવરણની અંદર એ પ્રવેશે. આને કેવી મિસાઇલ કહેવાય? બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. સામે બીજી ક્રૂઝ મિસાઇલ પણ હોય, એ શું કરે? ક્ષિતિજ રેખામાં સીધી આવી રીતે ગતિ કરે. આવી રીતે ઊંચે વાતાવરણમાં જઈને પાછી ના આવે. આવી રીતે ક્ષિતિજ રેખામાં, હા, થોડી લોન્ચ થઈને થોડી ઉપર જાય, પછી આવી રીતે શું કરે કે સમાંતર જે પૃથ્વીની સપાટી જે છે એને ક્ષિતિજને સમાંતર જે છે એ શું કરશે? ગતિ કરશે. એવી મિસાઇલ જે છે એને શું કહેવામાં આવે છે? ક્રૂઝ મિસાઇલ. અને આવી જે મિસાઇલ છે એને શું કહેવામાં આવે છે? બેલિસ્ટિક મિસાઇલ. તો બેલિસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલનો આખો એક તફાવત છે. કહેવાય છે બેલિસ્ટિક મિસાઇલ જે છે એનું વજન વધારે હોય, આનું વજન ઓછું હોય ક્રૂઝ મિસાઇલનું. આ વધારે પેલોડ ક્ષમતા ધરાવે, આ ઓછી પેલોડ ક્ષમતા ધરાવે. એના ઉદાહરણો જે છે પૃથ્વી છે, અગ્નિ છે. આના ઉદાહરણો જે છે બ્રહ્મોસ મિસાઇલ છે. તો આવી રીતે શું છે કે આ બંનેનો તફાવત અને એની ડીપલી બાબતો જે છે અત્યારેની એ બીજા સેશનની અંદર ક્યારેક આપણે ચર્ચા કરીશું. ફિલહાલ જોવા જઈએ તો આ પરમાણુ સક્ષમ કેવી છે? બેલિસ્ટિક મિસાઇલ, સરફેસ ટુ સરફેસ બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અગ્નિ મિસાઇલ જે છે એનું ડેવલપમેન્ટ થયું. અને અગ્નિ 1 જે છે ક્યારે બનીને આપણા જોડે તૈયાર થઈ ગઈ? 1989 ની અંદર અગ્નિ મિસાઇલ બની. અગ્નિ 1 મિસાઇલ બની. એની રેન્જ કેટલી હતી? 700 થી 1000 કિલોમીટર. અને 1000 કિલોગ્રામનો એ શું ધરાવે છે? પેલોડ ધરાવે છે. ખ્યાલ આવે છે? પેલોડ એટલે મિસાઇલનું વજન સિવાય એ પરમાણુ કે અંદર વોરહેડ કે RDX કેટલા લઈ જઈ શકે એને શું કહેવામાં આવે છે? પેલોડ. મિસાઇલનું ટોટલ વજન નહીં, એ મિસાઇલ પોતાની સાથે કેટલું વધારાનો હથિયારો એટલે કે ટૂંકમાં દારૂ ગોળો, પરમાણુ આ બધું લઈ જઈ શકે એને શું કહેવામાં આવે છે? પેલોડ. અને પ્રવાહી ઈંધણ ધરાવતી આ અગ્નિ 1 મિસાઇલ આ પ્રોગ્રામ હેઠળ બની હતી. પહેલા કેવી હતી? સરફેસ ટુ સરફેસ. પણ હવે જોવા જઈએ તો આ અગ્નિ મિસાઇલો જે છે એ કેવી છે? સમુદ્રથી, ક્યાંથી? સમુદ્રથી પણ જમીનમાં પ્રહાર કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. આપણી અગ્નિ 5 મિસાઇલમાં પહોંચી રહે છે એ એવી જ છે કે જમીન અને સમુદ્ર બંને જગ્યાથી એ બીજી જગ્યાએ જે શું કરી શકે? વાર કરી શકે. હવે અગ્નિ 1 જે છે એનું નવું સંસ્કરણ તાજેતરમાં આવ્યું. એ આપણને ઘણી બધી પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયું અને એ કયું છે? અગ્નિ P મિસાઇલ એટલે કે અગ્નિ પ્રાઇમ મિસાઇલ. અગ્નિ 1 જે છે એના બદલે અગ્નિ પ્રાઇમ મિસાઇલ જે છે એનું સંસ્કરણ જે છે એનું ટેસ્ટિંગ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. અને આપણને જૂની પરીક્ષાઓની અંદર લગભગ 2022 અને 23 ની અંદર આ પૂછાઈ ચૂકેલું છે. 2022 અને 23 ની MCQ વાળી પરીક્ષાઓની અંદર અગ્નિ પ્રાઇમ મિસાઇલ જે છે એ પૂછાઈ ગયેલી છે. આ અગ્નિ પ્રાઇમ મિસાઇલ કોના બદલે આવે છે? અગ્નિ 1 ના બદલે આવે છે. 1000 થી 2000 કિલોમીટર સુધીની એની ક્ષમતા છે. 1500 કિલોનો પેલોડ એ લઈ જઈ શકે અને 2 તબક્કાવાળા કેવા ઘન બળતણ જે છે એ ધરાવે છે. 2 તબક્કાવાળા ઘન બળતણ. અને આ પાછી કેવી છે? મેન્યુવરેબલ રી એન્ટ્રી વ્હીકલ.
મેન્યુવરેબલ રી એન્ટ્રી વ્હીકલ એટલે બેલિસ્ટિક મિસાઇલ જે છે આવી રીતે ઉપર જઈને જ્યારે પુનઃ વાતાવરણથી પુનઃ પૃથ્વી તરફ પ્રવેશ કરે ત્યારે પહેલાં એવું હતું એક જ જગ્યાએ ટાર્ગેટ કરી શકે. ધારો કે અહીંયા કોઈ દરિયાઈ જહાજ છે એને મારવાનું છે તો અહીંયા જ એ ટાર્ગેટ કરી શકે. પણ હવે શું થયું કે આમ બેલિસ્ટિક મિસાઇલ ઉપર જાય, ઉપર જઈને નીચે જ્યારે એનો ટાર્ગેટ નજીક આવે ત્યારે જો આ દરિયાઈ જહાજ અહીંયાથી અહીંયા સ્થળાંતર થઈ ગયું, ખ્યાલ આવે છે, પહેલાં તો શું એનો રૂટ ફિક્સ હોય કે ભાઈ આ એ નામની જગ્યાએ ટાર્ગેટ ઉપર જ મારે લોન્ચ થવાનું છે. પણ શું થઈ જાય જો આ જે જહાજ જે છે એ થોડું આગળ આવી ગયું તો મિસાઇલ ઓટોમેટિક મેન્યુવરેબલ એટલે બદલી શકાય એવી જગ્યા, મેન્યુવરેબલ રી એન્ટ્રી વ્હીકલ, રી એન્ટ્રી કરતી વખતે પોતાની જે રૂટ જે છે એ શું કરી શકે, બદલી શકે છે. આવી એડવાન્સ મિસાઇલ એટલે કઈ? અગ્નિ પ્રાઇમ મિસાઇલ. ખ્યાલ આવે છે? તો અગ્નિ 1 નું સંસ્કરણ, તો જો તબક્કાવાર શું થાય છે, બદલાવ થાય છે. અગ્નિ 1 હતું તો લેટેસ્ટ હવે કયું આવી ગયું છે, અગ્નિ પ્રાઇમ આવી ગયું. એ સમયગાળા દરમિયાન અગ્નિ 1 પછી કયું આવ્યું હતું, અગ્નિ 2 આવ્યું હતું. એની રેન્જ જે છે કેટલી રાખવામાં આવી હતી, 2000 કિલોમીટર. આ બી પ્રવાહી ઈંધણ ધરાવતું હતું. ત્યારબાદ અગ્નિ 3 આવે છે, એ બી પ્રવાહી ઈંધણ ધરાવે છે, એની રેન્જ કેટલી હતી, 2500 થી 3000. અહીંયા શોર્ટમાં એવું યાદ રાખવાનું, 1 ની રેન્જ કેટલી હતી, 1000 સુધીની, પણ હવે અગ્નિ પી થઈ ગઈ 1000 થી 2000. તો 1 ની યાદ રાખો 1000 સુધીની હતી, 2 ની કેટલી હતી, 2000 કિલોમીટર સુધીની હતી, 3 ની કેટલી હતી, 3000 કિલોમીટર સુધીની, અને 4 જે છે એની રેન્જ કેટલી હતી, 4000 કિલોમીટર સુધીની એની રેન્જ હતી. કોની? 4. ક્લિયર? તો અગ્નિ 4 મિસાઇલ જે છે એ બી પરમાણુ સક્ષમ કેવી છે, આ ઇન્ટરકોન્ટિનેન્ટલ છે કે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે કે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે કે મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે, એ એના રેન્જના આધારે નક્કી કરવામાં આવે છે. તો એ પણ હું તમને થોડીક જ ક્ષણોની અંદર એ સમજાવું છું. આ જે શબ્દ જે છે હમણાં તમને સમજાવું છું. તો અગ્નિ 4 મિસાઇલની રેન્જ કેટલી હતી, 4000 કિલોમીટર. કેટલો? 1000 કિલોગ્રામનો પેલોડ લઈ જઈ શકે. 2 તબક્કાવાળા કેવા ઘન બળતણનો સમાવેશ થતો. અત્યાર સુધી અગ્નિ 1, 2, 3 એની અંદર શું હતું, પ્રવાહી ઈંધણ હતું. 4 ની અંદર શું કરવામાં આવે છે, 2 તબક્કાવાળું ઘન બળતણ લાવવામાં આવે છે. અને પેલું જો હવે મિસાઇલો કેવી બનાવવાની છે કે જ્યારે રી એન્ટ્રી મારે ત્યારે એનો રસ્તો જે છે બદલી શકે. એટલા માટે એની અંદર શું છે, માઇક્રો નેવિગેશન સિસ્ટમ અથવા તો જીપીએસ સિસ્ટમ જે છે એ પણ આની અંદર એડ કરવામાં આવે છે. તો આ અગ્નિ 4 થઈ. હવે જે લેટેસ્ટ મિસાઇલ અગ્નિની અંદર જે અત્યારે એનું પરીક્ષણ થયું એ કઈ છે, અગ્નિ 5 મિસાઇલ. મિશન દિવ્યાસ્ત્ર સાથે સંકળાયેલી મિસાઇલ કઈ છે, અગ્નિ 5 મિસાઇલ. આ મિશન દિવ્યાસ્ત્ર સાથે સંકળાયેલી છે. તો શું છે મિશન દિવ્યાસ્ત્ર, એ અગ્નિ 5 અંતર્ગત જ સમજી લઈએ. આ મિશન દિવ્યાસ્ત્ર શું છે, તો ભાઈ જમીન અને સમુદ્રથી પ્રહાર કરતી પરમાણુ સક્ષમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જે છે એની રેન્જ કેટલી હોય છે, 5000 કિલોમીટરથી વધુ એની રેન્જ હોય. અને આવી મિસાઇલોને શું કહેવામાં આવે છે, લોંગ રેન્જ મિસાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ. તો કાં તો આ મિસાઇલ અગ્નિ 5 ને કહેવાય ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ, અને કાં તો શું કહેવામાં આવે છે, લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ. જો આ ભાગ જે છે ઇન્ટરકોન્ટિનેન્ટલ, શોર્ટ રેન્જ કોને કહેવાય, મીડિયમ રેન્જ કોને કહેવાય, ઇન્ટરમીડિયેટ રેન્જ કોને કહેવાય અને ઇન્ટરકોન્ટિનેન્ટલ રેન્જ કોને કહેવાય, એ આગળ મેં સમજાવેલું છે. છતાં અત્યારે કહી દઉં, આગળ જે છે મેં અહીંયા સમજાવ્યું છે ભાઈ 1000 કિલોમીટર સુધીની જો બેલિસ્ટિક મિસાઇલની રેન્જ હોય તો એને શોર્ટ રેન્જ કહેવાય. ખ્યાલ શું કહેવાય, શોર્ટ રેન્જ કહેવાય. ક્લિયર? પછી 1000 થી લઈને 2000 સુધીની જો એની રેન્જ હોય તો એને મીડિયમ રેન્જ કહેવાય. 2 થી લઈને 3-4000 સુધીની રેન્જ હોય તો એને ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. અને જ્યારે 5000 કિલોમીટરથી વધારે રેન્જ થાય તો એને લોંગ રેન્જ અથવા ઇન્ટરકોન્ટિનેન્ટલ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. આગળ મેં આખો તફાવત લખેલો છે અહીંયા, તો અહીંયા ઉતાવળ કરવાની જરૂર નથી. હમણાં આગળ એ આખો કોન્સેપ્ટ હું તમને સમજાવીશ. હવે આ જે મિસાઇલ જે છે એ કઈ પદ્ધતિ ધરાવે છે, તો MIRV પદ્ધતિ આ ધરાવે છે. આ મોસ્ટ IMP છે આપણા માટે. નવી પદ્ધતિનું જે પરીક્ષણ જે છે એ કરવામાં આવ્યું એ કયું છે, મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ. શું છે, મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ.
એ શું કરે કે ધારો કે આ મિસાઇલ છે, એ મિસાઇલ પોતાની સાથે ઘણા બધા વોરહેડ લઈ જાય. તમે સમજો ને કે આની અંદર ઘણા બધા દારૂગોળા એ લઈ જાય, અને જ્યારે એ રીએન્ટ્રી મારે, જ્યારે એ વાતાવરણમાંથી રીએન્ટ્રી મારે ત્યારે જુદા જુદા ટાર્ગેટ ઉપર એ શું કરી શકે? આક્રમણ કરી શકે. નહીં કે એક ટાર્ગેટ, જુદા જુદા ટાર્ગેટ ઉપર એ શું કરી શકે છે? આક્રમણ કરી શકે છે. આને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? MIRV પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ MIRV પદ્ધતિ. પહેલાં તો એનું પૂરું નામ જોજો, મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ, MIRV. જોઈ શકીએ છીએ કે જે નોર્મલ મિસાઇલો, અહીંયા લખ્યું છે નોર્મલ મિસાઇલ છે, તો એની અંદર જુઓ એક આપણે દારૂગોળો શબ્દ બોલીએ કે ધારો કે એક બોમ્બ અથવા તો એક દારૂગોળો અંદર છે. એક બોમ્બ ધારો કે આની અંદર છે જે દારૂગોળો ધરાવે છે. પણ આ જે મિસાઇલ છે એની અંદર તમે જો ઘણા બધા બોમ્બ અથવા ઘણા બધા દારૂગોળા હોય, બિલકુલ આવી રીતે. ખ્યાલ આવે છે? જો આ એક મિસાઇલ એક જ છે, પણ એની અંદર જોવા જઈએ તો દારૂગોળા ઘણા બધા હોય, ઘણા બધા દારૂગોળા આની અંદર હોય. મિસાઇલ એક, દારૂગોળા ઘણા બધા, આવી રીતે ઘણા બધા દારૂગોળા. હવે એ મિસાઇલ જ્યારે લોન્ચ થાય, બરાબર, અને જ્યારે રીએન્ટ્રી મારે, બેલિસ્ટિક મિસાઇલ છે એટલે ઉપર વાતાવરણમાં જઈને પાછી આવશે, તો અહીંથી જ્યારે રીએન્ટ્રી મારે તો આ જુદા જુદા જે દારૂગોળાઓ જે છે એ જુદી જુદી જગ્યાએ શું કરી શકે? એટેક કરી શકે. ખ્યાલ આવે છે કે શું લખ્યું છે? મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ. અને આ બધા પાછળ GPS થી સજ્જ જ હોય. એનું ધારો કે ટાર્ગેટ અહીંથી આમ મૂવ કરે તો એ બી મૂવ થઈ જાય. ખ્યાલ આવે છે? એ જે બોમ્બ છે અંદરથી મિસાઇલમાંથી નીકળ્યો એ બી શું થઈ જાય? મૂવ થઈ જાય. એટલે આ મિસાઇલ જે છે એની ખાસિયત કઈ છે આપણા જોડે? કે એનું લોન્ચ કેવું છે? એક સિંગલ લોન્ચ થશે, પણ ટાર્ગેટ કેટલા છે? મલ્ટિપલ ટાર્ગેટ છે. તો ધ્યાન રાખજો ખાસ, સિંગલ લોન્ચ મલ્ટિપલ વોરહેડ પદ્ધતિ પણ આને કહેવામાં આવે છે. ક્લિયર? આ યાદ રાખજો. શું કહેવામાં આવે છે આને? ભાઈ સિંગલ લોન્ચ. સિંગલ લોન્ચ, લોન્ચ એક જ મિસાઇલ થશે, પણ ટાર્ગેટ કેટલા છે? તો ભાઈ મલ્ટિપલ વોરહેડ ધરાવે છે. ખ્યાલ આવે છે? એક જ મિસાઇલ લોન્ચ થઈ, પણ આગળ દારૂગોળા એટલા બધા છે કે જુદી જુદી જગ્યાએ, વધારે જગ્યાએ એ શું કરી શકે? પોતાના ટાર્ગેટ જે છે એના ઉપર એ પ્રહાર કરી શકે. એને વોરહેડ કહેવાય. ક્લિયર? તો આ આકૃતિથી બહુ સ્પષ્ટ થઈ જશે કે અગ્નિ 5 જે છે એ કેવા પ્રકારની મિસાઇલ છે. જો હવે અહીંયા લખ્યું MIRV પ્રકારની છે, જમીન અને સમુદ્ર બંને જગ્યાથી સિંગલ રીતે લોન્ચ થઈ શકે, પરમાણુ સક્ષમ છે, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. એની રેન્જ કેટલી છે? 5000 કિલોમીટર સુધીની એની રેન્જ છે. પણ આપણે એની જે રેન્જ જે છે એ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. ટેસ્ટિંગ 5000 કિલોમીટરનું થયું છે, પણ આમ જોવા જઈએ તો આની ક્ષમતા કેટલી છે? 5000 થી 8000 કિલોમીટરની ક્ષમતા છે. ટેસ્ટિંગ અને પરીક્ષણ કેટલાનું થયું છે? 5000 કિલોમીટરનું. 5000 કિલોમીટર જે છે એનું શું થયું છે? પરીક્ષણ થયું. કઈ જગ્યાએ થયું? તો ભાઈ ઓરિસ્સા જે છે એ ઓરિસ્સાના અબ્દુલ કલામ આઇલેન્ડ જે છે એ જગ્યાએ શું થયું? આનું પરીક્ષણ થયું. એટલે 5000 કિલોમીટરનું પરીક્ષણ થયું. એની વાસ્તવિક ક્ષમતા કેટલી છે? 5000 થી 8000 કિલોમીટર. પોતાની સાથે કેટલો પેલોડ લઈ જઈ શકે છે? તો 1500 કિલોગ્રામનું પેલોડ લઈ જઈ શકે છે. અને એના તબક્કા જો સતત તબક્કા વધે છે. 3 તબક્કાનું કેવું બળતણ છે? ઘન બળતણ છે. પહેલા કેવું બળતણ હતું? પ્રવાહી બળતણ હતું. હવે કેવું બળતણ ધરાવે છે? ઘન બળતણ ધરાવે છે. અને GPS થી સજ્જ છે. માઇક્રો નેવિગેશન સિસ્ટમ જે છે એનાથી કેવી છે? સજ્જ છે. ખાસ જોવા જઈએ તો આ મિસાઇલ જે છે એની રેન્જ તો તમે વિચારો કેટલી? 5000 થી 8000. એ તમે વિચાર કરો. ખાસ કરીને દૂર રહેલા જેટલા પણ ખંડો છે, દૂર રહેલા દુશ્મન દેશો જે છે એના ઉપર આક્રમણ કરવા માટે આ પ્રકારની પ્રણાલી જે છે એનો ઉપયોગ કરાયો છે. ચીન બહુ મોટો દેશ, અને તમને ખબર હશે કે 2020-21ના સમયગાળા દરમિયાન ચીન જે છે એના દ્વારા અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર આ બધી જગ્યાઓએ નાના નાના એટેક થયા હતા. અને એના કારણે શું છે કે ચીન જે છે એને કાઉન્ટર કરવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા કે ક્વાડ દેશો, ક્વાડ સંગઠનોની અંદર આપણે જોડાયા. આના સિવાય જોવા જઈએ તો નાના નાના ટાપુઓ જે છે એની સાથે આપણે મિત્રતા વધારી, એના સાથે ડિફેન્સ જે છે એના આપણે કરાર કર્યા. અને હવે જોવા જઈએ તો ખાસ કરીને ચાઇનાને કાઉન્ટર કરવા માટે, આટલા દૂર સુધી પહોંચવા માટે આપણે આવા પ્રકારની બેલિસ્ટિક મિસાઇલ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. આ તો કંઈ નથી. અગ્નિ 5ની જો વાત થાય, આ MIRV પદ્ધતિની વાત થાય, એના સિવાય જો જોવા જઈએ તો તમે જુઓ કે આટલે ખાલી આપણે રોકાવાના નથી. અગ્નિ 5 થી ખાલી આપણે રોકાતા નથી. આપણે કયું પરીક્ષણ કરીએ છીએ? તો અગ્નિ 6 જે છે એ પણ નિર્માણાધીન છે. અગ્નિ 6 પણ આપણે બનાવી રહી છે. અને તમે જુઓ તો ખરા એની રેન્જ કેટલી છે? 10,000 થી 12,000 કિલોમીટરની એની રેન્જ છે.
10,000 થી 12,000 કિલોમીટરની રેન્જ ધરાવે અને તમે જુઓ પેલોડ કેટલો લઈ જઈ શકે 3,000 કિલોગ્રામ. અગ્નિ 5 નો 1500 કિલોગ્રામ, આનો કેટલો 3,000 કિલોગ્રામનો પેલોડ અગ્નિ 6 લઈ જઈ શકે અને એક સાથે 10 વોરહેડ લઈ શકે. કેટલા? 10 વોરહેડ. એટલે મિસાઇલની અંદર આપણે જોઈએ ને દારૂગોળા કેટલા 10 વોરહેડ પોતાની સાથે જઈ શકે. એટલે જ્યારે એ રી એન્ટ્રી મારશે ત્યારે 10 જેટલા ટાર્ગેટ ઉપર એ એટેક કરી શકશે. સિંગલ લોન્ચ, એક જ મિસાઇલ લોન્ચ કરીને 10 જગ્યાએ ટાર્ગેટ કરી શકે. આ ભારતની તાકાત છે, અગ્નિ 6ની તાકાત છે. એટલે ઓલો મેઇન્સનો ક્વેશ્ચન આવો બનાવ્યો કે ભાઈ આ અગ્નિ મિસાઇલ જેમ જેમ આપણે ઉપયોગ જે છે, જેમ જેમ તબક્કાવાર બદલાવો કરી રહ્યા છે, એ આપણને શું પ્રદાન કરે છે? મજબૂતાઈ પ્રદાન કરી રહ્યું છે. હવે ઓવરઓલ જોવા જઈએ તો આ અગ્નિ મિસાઇલ જે છે ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બની. સરફેસ ટુ સરફેસ પણ છે ને, હવે સમુદ્રથી પણ પ્રહાર કરી શકે છે, એ પણ ખબર પડી ગઈ. પરમાણુ સક્ષમ છે, કઈ રેન્જ છે એ આપણે હમણાં જોઈ રહ્યા છે ભાઈ કઈ રેન્જની અંદર આવે. એક બીજી વિશેષતા એ છે કે આ મિસાઇલ જે છે સમતાપ આવરણ સુધી જઈને પુનઃ વાતાવરણમાં પ્રવેશ કરી શકે છે. બોલો કયા? સમતાપ આવરણ સુધી જઈ અને પુનઃ વાતાવરણ, શોભાવરણ નહીં, એનાથી પણ ઉપર સમતાપ આવરણમાં જઈને પુનઃ વાતાવરણમાં પ્રવેશ કરી શકે. આ પણ એક એની વિશેષતા છે. બીજી કઈ આની વિશેષતા છે કે એને મજબૂતાઈ પ્રદાન કરવા માટે એ એક વિશેષ કાર્બન ઉષ્મા કવચ જે છે હીટ શિલ્ડ એને વીંટાળેલું છે. આખું એક હીટ શિલ્ડ છે, અંદરથી પ્યોર મિસાઇલ છે, બહાર એક હીટ શિલ્ડ છે જે શું કરે છે? એને વધારે સુરક્ષિત જે છે એ રાખે છે. અગ્નિ 1 અને 2 જે છે મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે. અગ્નિ 3 અને 4 કેવી છે? ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે. અને અગ્નિ 5 જે અને 6 જે છે કઈ છે? ઇન્ટરકોન્ટિનેન્ટલ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે. એમાંથી જે છઠ્ઠા નંબરની જે છે એ કેવી છે? નિર્માણાધીન છે. અને અગ્નિ 5 નું આ ટેસ્ટિંગ જે છે હમણાં જ આપણે કર્યું. એ કયું છે? મિશન દિવ્યાસ્ત્ર. ખ્યાલ આવે છે? અગ્નિ 5 જે છે એનું ટેસ્ટિંગ આપણે કર્યું, જે શું છે? મિશન દિવ્યાસ્ત્ર. અને આ મિશન દિવ્યાસ્ત્ર કરનાર જો ભારતની વાત થાય કે ભારત જે છે એ કેટલામો દેશ બન્યો છે, આવું એમસીક્યુની અંદર તમે જોયું હતું કે ભારત કેટલામો દેશ બન્યો છે. જો એની ચર્ચા કરીએ તો ખાસ તમે યાદ રાખજો કે સૌથી પહેલા આ પદ્ધતિ 1970ની અંદર સૌથી પહેલા કોણે વિકસાવી હતી? અમેરિકાએ. ત્યારબાદ જોવા જઈએ તો રશિયાએ, ત્યારબાદ જોવા જઈએ તો ચીન, ત્યારબાદ જોવા જઈએ તો ફ્રાન્સ અને ત્યારબાદ જોવા જઈએ તો યુનાઇટેડ કિંગડમ. તો આ 5 દેશો જે છે હાલમાં આ પદ્ધતિ MIRV પદ્ધતિ ધરાવે છે. કઈ? MIRV પદ્ધતિ 5 દેશો ધરાવે છે. ભારતે પરીક્ષણ કર્યું અને અત્યારે કેટલામો દેશ બન્યો છે? 6th દેશ, છઠ્ઠો દેશ બન્યો છે. 5 દેશો જોડે ઓલરેડી આવી મિસાઇલો છે. ભારત છઠ્ઠો દેશ બન્યો અને આના સિવાય પાકિસ્તાન અને ઇઝરાયલ જે છે એ પણ આ ટેકનોલોજી બનાવી રહ્યા છે. આમાં આવી ટેકનોલોજી બની રહી છે. આપણે પરીક્ષણ કરી દીધું, આ લોકોએ હજી પરીક્ષણ નથી કર્યું, પણ ન્યૂઝ એવા છે કે પાકિસ્તાન અને ઇઝરાયલ જે છે એ આ પ્રકારની ટેકનોલોજી બનાવી રહી છે. ક્લિયર? તો કેટલા દેશો પાસે છે? તો પહેલા અમેરિકા, ફર્સ્ટ જોવા જઈએ આ ટેકનોલોજી લાવનાર તો અમેરિકા, પછી રશિયા, પછી ચીન, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ અને હવે કયો દેશ બન્યો છે? ભારત જે છે એ છઠ્ઠો દેશ બન્યો છે. કઈ પદ્ધતિ? તો મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ વાળી મિસાઇલ ધરાવતો અગ્નિ 5 મિસાઇલ ધરાવતો આ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જે અગ્નિ 5 મિસાઇલ જે છે એ શાંતિનું અસ્ત્ર તરીકે ઓળખાય છે. આ મિસાઇલ શાંતિનું અસ્ત્ર તરીકે ઓળખાય છે. શાંતિનું અસ્ત્ર એટલે શું? આ મિસાઇલ જેની જોડે હોય ને એના જોડે બાકીના દેશો યુદ્ધ જ ના કરે. એટલી પાવરફુલ આ મિસાઇલ છે કે બધા દેશોને બીક લાગે યુદ્ધ કરતા, એટલે એવા દેશો જોડે કોઈ યુદ્ધ કરવા તૈયાર ના થાય. એટલા માટે જો એનું નામ શું રાખ્યું છે? શાંતિનું અસ્ત્ર તરીકે ઓળખાય છે. એના સિવાય આવી અગ્નિ 5 મિસાઇલ જે છે એ કયા નામે ઓળખાય છે? આ ઇન્ડિયન કિલિંગ મશીન તરીકે પણ ઓળખાય છે. ઇન્ડિયન કિલિંગ મશીન તરીકે પણ ઓળખાય છે. ઇન્ડિયન કિલિંગ મશીન. આના સિવાય આ ભારતનું માનસ પુત્ર તરીકે પણ ઓળખાય છે. આ ભારતનું માનસ પુત્ર છે. એમ ભારત માતાની રક્ષા કરવા વાળી સૌથી શ્રેષ્ઠ મિસાઇલ અગ્નિ 5 મિસાઇલ છે. છઠ્ઠી બની રહી છે. એમ કે ભારત માતાની રક્ષા કરવા વાળી સૌથી શ્રેષ્ઠ મિસાઇલ ભારતનું ઇન્ડિયાનું કિલિંગ મશીન છે. આ લોન્ચ થઈ એટલે વાર્તા પૂરી થઈ ગઈ એમ. અને જો આ મિસાઇલ આપણી પાસે છે તો બહુ વિશ્વમાં નાના મોટા દેશો જે છે ને એ તો કંઈ ચાપલુસી કંઈ યુદ્ધબુદ્ધની વાત જ ના કરે. એટલી પાવરફુલ મિસાઇલ જે છે આપણે આ બનાવી. એટલા માટે આ જે ટોપિક જે છે એ આપણા માટે બહુ જ મહત્વનો છે. મિશન દિવ્યાસ્ત્ર.
ક્લિયર? તો આ બાબતની આપણને માહિતી મળી. હવે એક બેઝિક ચર્ચા જે છે એ આની પણ આપણે કરી નાખીએ કે આ જે છે ને આ એને બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ વચ્ચેનો માઇનર તફાવત, હવે થોડા કોન્સેપ્ચ્યુઅલ ટોપિક પણ તમને બતાવી દઉં કે આ શું છે, બેલિસ્ટિક મિસાઇલ છે. બેલિસ્ટિક મિસાઇલ શું કરે, હમણાં જ આપણે જોયું કે ભાઈ વાતાવરણમાં જાય અને શું કરે, પુનઃ પ્રવેશ કરે, રી એન્ટ્રી મારે, સમતાપ આવરણ સુધી જઈને પાછી રી એન્ટ્રી મારી શકે. તો જે અહીંથી એનો ઉપરના આવરણ સુધી જવાનો જે ફેઝ છે એને શું કહેવામાં આવે છે, બૂસ્ટ ફેઝ કહેવામાં આવે છે. પહેલો ફેઝ એને કહેવામાં આવે. પછી જે ફેઝ કહેવામાં આવે છે ઓલમોસ્ટ વાતાવરણની અંદર એ પસાર થાય એને કયો ફેઝ કહેવામાં છે, મિડ કોર ફેઝ તરીકે ઓળખવામાં છે. અહીંથી આટલું. અને પછીનો જે ફેઝ છે કયો કહેવામાં આવે છે, ટર્મિનલ ફેઝ અથવા તો એને રી એન્ટ્રી ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયો છે આ ટર્મિનલ ફેઝ? છેલ્લો સ્ટેજ જ્યારથી એ પાછી પૃથ્વી તરફ આવે અને શું કહેવામાં આવે છે, રી એન્ટ્રી ફેઝ તરીકે પણ ઓળખવામાં. અને સૌથી વધારે આ ફેઝની અંદર કોનો ઉપયોગ થાય છે, તો ગુરુત્વાકર્ષણ જે છે આ ગુરુત્વાકર્ષણનો ઉપયોગ થાય છે. કયા ફેઝની અંદર? એક વખત યુપીએસસી ની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો કે ભાઈ કયા ફેઝની અંદર, બેલિસ્ટિક મિસાઇલના કયા ફેઝની અંદર ગુરુત્વાકર્ષણ બળ જે છે એ લાગુ પડશે, તો ટર્મિનલ ફેઝની અંદર. અહીંયા તો આપણે લોન્ચ કરીશું, અહીંયા પણ એક ગતિ કરશે, પણ જ્યારે નીચે આવશે ત્યારે શું થશે, ગુરુત્વાકર્ષણ રી એન્ટ્રી જે છે એનો ઉપયોગ થશે. અને મિશન દિવ્યાસ્ત્ર શું છે, MIRV પ્રકારની બનાવી. તો જ્યારે એ રી એન્ટ્રી મારે ત્યારે એક ટાર્ગેટ નહીં, મલ્ટિપલ ટાર્ગેટ ઉપર એ શું કરી શકે, એટેક કરી શકે. અગ્નિ 6-10 ટાર્ગેટ સુધી એટેક કરી શકે એવી આપણે બનાવી રહ્યા છે. ક્લિયર? તો આ આખો કોન્સેપ્ટ છે. આના સિવાય જોવા જઈએ તો આ ક્રૂઝ મિસાઇલ છે. તો આ તફાવત આપેલો છે કે ભાઈ બેલિસ્ટિક મિસાઇલ આવી રીતે વાતાવરણમાં જઈને આવે, આ બેલિસ્ટિક મિસાઇલ લખ્યું. અને બીજી જે છે કઈ છે, ક્રૂઝ મિસાઇલ છે, જે આવી ક્ષિતિજ રેખાની અંદર આવી રીતે ગતિ કરે, એટલે વાતાવરણમાં ઊંચે ના જાય, અહીંથી લોન્ચ થાય ને પછી આ ક્ષિતિજ રેખાની અંદર શું કરે, ગતિ કરે છે. બહુ જબરજસ્ત તફાવત છે બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ વચ્ચેનો, જે DYSO STI આ બધી પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે કે ભાઈ બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ વચ્ચેનો તફાવત સમજાવી, કોઈ પણ એક મિસાઇલ જે છે એને ઉદાહરણ સહિત સમજાવો, આવું પૂછાઈ ચૂકેલું છે. હવે મેં તમને કીધું કે હમણાં જ આપણે આગળ ભણશું ભાઈ બેલિસ્ટિક મિસાઇલના રેન્જના આધારે પ્રકાર. ક્લિયર? આ રેન્જના આધારે પ્રકાર આપણે કરવા પડે. શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કે જેની રેન્જ 1000 કિલોમીટર સુધીની હોય એને શું કહેવામાં આવે છે, શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ. ક્લિયર? આ છે કે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કે જે બેલિસ્ટિક મિસાઇલની રેન્જ કેટલા સુધીની હોય, 1000 કિલોમીટર સુધીની હોય. પછી 1000 થી 3000 ગણવાના. 1000 થી 3000 જે બેલિસ્ટિક મિસાઇલની રેન્જ હોય એને શું કહેવામાં આવે છે, મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, જેની રેન્જ કેટલી હોય છે, 1000 થી 3000. ત્યારબાદ જો જોવા જઈએ તો 3000 થી 5000 કિલોમીટર સુધીની રેન્જ હોય એને ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. આ આઈ એટલે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે, જેની રેન્જ 3000 થી 5000 હોય. અને પછી લાસ્ટ પ્રકારની કે 5000 કિલોમીટરથી વધારે જેની રેન્જ હોય એને ઇન્ટરકોન્ટિનેન્ટલ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. કેમ કે એક ખંડથી બીજા ખંડમાં જઈ શકે. કોન્ટિનેન્ટ એટલે શું થાય, ખંડ થાય. તો આવી મિસાઇલો એક ખંડથી બીજા ખંડ સુધી જઈ શકે, એટલા માટે એને ઇન્ટરકોન્ટિનેન્ટલ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. અને આ ઇન્ટરકોન્ટિનેન્ટલ રેન્જ બેલિસ્ટિક મિસાઇલનું જો બીજું નામ હોય તો આને શું કહેવામાં આવે છે, લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ. કઈ કહેવાય, લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ આને કહેવાય. અને આપણે જોવા જઈએ કે અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કોની ચર્ચા કરી રહ્યા છીએ, અગ્નિ 5 અથવા તો મિશન દિવ્યાસ્ત્ર. એમાં કઈ મિસાઇલનું પરીક્ષણ થયું, તો ભાઈ અગ્નિ 5નું એક ઇન્ટરકોન્ટિનેન્ટલ અથવા તો લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ જે છે એનું પરીક્ષણ થયું. ક્લિયર? તો આઈડિયા આવી ગયો હશે તમને આની અંદર બેલિસ્ટિક મિસાઇલના પ્રકારની અંદર. આવી રીતે ક્રૂઝ મિસાઇલ જે છે એના પણ પ્રકારો છે કોઈ સેશનમાં, એની પણ આપણે ચર્ચા કરીશું. આના સિવાય મેક નંબર પણ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. મેક નંબર એક વખત આવડી જાય, ધ્વનિનો વેગ એ મેક નંબર છે, એ એક વખત આપણને આવડી જાય તો ક્રૂઝ મિસાઇલ જે છે એના પણ પ્રકાર આપણને આવડે. સુપરસોનિક છે, અલ્ટ્રાસોનિક છે, સબસોનિક છે, હાઇપરસોનિક છે, એ એના પ્રકાર છે. અત્યારે આપણે આપણા ક્વેશ્ચન અને MCQ સાથે જોડાયેલા છે, પણ કોઈ પણ સેશનની અંદર ક્રૂઝ મિસાઇલનું કંઈ પણ આવ્યું તો એની આપણે ચર્ચા કરીશું. ક્લિયર? આના સિવાય જો જોવા જઈએ તો હવે આપણી જો વાત આવે, આપણા MCQની વાત આવે તો શું છે, આ મિશન અંતર્ગત સિંગલ લોન્ચમાં મલ્ટિપલ ટાર્ગેટ પર એટેક કરી શકે તેવી પ્રણાલીનું શું કરવામાં આવ્યું, પરીક્ષણ કરવામાં આવ્યું. તો આ વિધાન કેવું છે, સાચું છે.
આ પ્રકારની પ્રણાલી ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ છે ભારત. આ વિધાન કેવું છે? ખોટું થઈ ગયું. છઠ્ઠો દેશ છે ભારત. અગ્નિ 5 મિસાઇલ 3 તબક્કાનું ઘન બળતણ ધરાવે છે, સાચી બાબત છે. અને પછી જો જોવા જઈએ તો અગ્નિ 5 મિસાઇલ એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે, તો સાચું. હવે કઈ જગ્યાએ આપણને ખોટા પાડી શકે એવી સમજી લો કે આ મિસાઇલ અંતર્ગત આ બરોબર છે. આ પ્રકારની પ્રણાલી ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ છે, આ તો ખોટું લખ્યું જ છે. અગ્નિ 5 મિસાઇલ 3 તબક્કાના બદલે કદાચ 2 તબક્કા કરી દે, 1 તબક્કા કરી દે. ઘન બળતણના બદલે લોકો પ્રવાહી બળતણ લખી નાખે. અગ્નિ 5 મિસાઇલ એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બદલે શું લખે? મીડિયમ રેન્જ લખી નાખે, શોર્ટ રેન્જ લખી નાખે, ઇન્ટરમીડિયેટ લખી નાખે. ઇન્ટરકોન્ટિનેન્ટલ સાચું, અને બીજું શું સાચું આની અંદર? લોંગ રેન્જ જો લખ્યું હોય તો આ વિધાન પણ કેવું થાય? સાચું થાય. એના સિવાય કોઈ પણ લખી, ખ્યાલ આવે છે, ઇન્ટરમીડિયેટ લખી, મીડિયમ રેન્જ લખી, શોર્ટ રેન્જ લખી, તો એ બધા વિધાનો કેવા થઈ જાય? ખોટા થઈ જાય. તો મિશન દિવ્યાસ્ત્ર સંદર્ભે તમને વિધાનો કે તો આપણું આ જે છે એ આપણું બધું સાચું પડવું જોઈએ. અગ્નિ 5 જે છે એની કેટલી રેન્જ? અત્યારે પરીક્ષણ કેટલાનું કર્યું? 5000નું. આમ એની ક્ષમતા કેટલી છે? 5000 થી 8000. પેલોડ કેટલો છે એનો? તો 1500 કિલોગ્રામનો પેલોડ છે. ક્યાં એનું પરીક્ષણ કરવામાં આવ્યું? તો ઓડિશા જે છે એના અબ્દુલ કલામ આઇલેન્ડ ઉપર એનું શું કરવામાં આવ્યું? પરીક્ષણ કરવામાં આવ્યું. ક્લિયર? તો આ બધું જે છે આની સાથે સંકળાયેલું છે. હવે આપણે ચર્ચા કરી લઈએ એક વખત જે આપણે ક્વેશ્ચનની ચર્ચા કરી હતી એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ અગ્નિ શ્રેણીની મિસાઇલ ટેકનોલોજીમાં કરવામાં આવેલા તબક્કાવાર બદલાવો ભારત જે છે એને ડિફેન્સ ક્ષેત્રે મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે. તર્ક સાથે સમજાવો. તો જો અગ્નિ શ્રેણીની મિસાઇલ એના અગ્નિ મિસાઇલના આપણે તબક્કાવાર બદલાવો બતાવવાના છે. પછી આપણું ડિફેન્સ જે છે એને કેવી રીતે વધારે મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે આ પોઈન્ટ એને સમજાવવાનો. તો સૌથી પહેલાં તો શું થઈ જાય કે ઇન્ટ્રોડક્શન થઈ જાય કે ભાઈ અગ્નિ મિસાઇલની વાત થાય છે તો અગ્નિ મિસાઇલનું ઇન્ટ્રોડક્શન હવે આવડી જાય તમને. 1983 ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ પ્રણાલી અંતર્ગત 5 જે મિસાઇલો બનાવવાની છે એમાં કોનો સમાવેશ થતો હતો? અગ્નિ મિસાઇલનો. અને સતત અગ્નિ મિસાઇલમાં થયેલા બદલાવો જે છે એ સાબિત કરે છે કે ભાઈ મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે, અથવા નીચે મુજબના બદલાવો જે છે એ એની મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે ભારતને, એ સાબિત કરે છે. આમ કરીને એનું એક શું થઈ જાય? સરસ મજાનો ઇન્ટ્રોડક્શન થઈ જાય. હવે કેવી રીતે આ મિસાઇલ જે છે આપણને મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે? તો સૌથી પહેલી વસ્તુ કહેવાય કે જે આપણા પ્રધાનમંત્રી જે છે એનો જે ગોલ છે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જે છે એની સચોટતા પુરવાર થાય છે. કારણ કે આ મિસાઇલ જે છે એ કેવી? તો DRDO દ્વારા બનેલી સ્વદેશી મિસાઇલ છે. ખ્યાલ આવે છે? કોઈ પણ પ્રકારના બીજા દેશ જે છે એનો આપણે ઉપયોગ કર્યો નથી. સ્વદેશી રીતે વિકસિત DRDO દ્વારા છે. તો ભારત સરકાર જે છે એના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જે છે એને વધારે મજબૂત બનાવે છે. બીજી વસ્તુ, જે આ ટેકનોલોજી આપણે યુઝ કરી છે એ બધા દેશો પાસે નથી, અમુક જ દેશ પાસે છે. આપણે જોયું કે આ ભારત છઠ્ઠો દેશ બને એટલે 5 જ દેશ જોડે આ ટેકનોલોજી છે, બાકી કોઈ દેશો જોડે આ ટેકનોલોજી નથી. તો એ ભારતને શું બનાવે છે? વધુ મજબૂત બનાવે છે. MIRV જે પદ્ધતિ જે છે, ટેકનોલોજી જે છે એ અમુક જ દેશ પાસે છે. એક આ પોઈન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ છે રેન્જમાં સતત શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. ખ્યાલ આવે છે? તો અગ્નિ મિસાઇલ જે છે એની રેન્જમાં વધારો. હવે શું છે? બધા દેશોની અંદર આ રેન્જના કોમ્પિટિશન છે. આજે જોવા જઈએ તો રશિયા જે છે, ચાઇના જે છે 14,000 15,000 કિલોમીટર સુધીના બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણો કર્યા છે. યાદ રાખજો ખાસ, રશિયાની ઝિર્કોન મિસાઇલે 14,000 કિલોમીટર સુધીના પરીક્ષણો કરેલા છે. ખ્યાલ આવે છે? તો શું થઈ રહ્યું છે કે આપણી મજબૂતાઈ, હવે દેશોમાં એવું થઈ ગયું છે કોમ્પિટિશન કે ભાઈ કોના જોડે કેટલા દૂર જઈ શકે એવી મિસાઇલ હોય. તો સતત આની અંદર આપણે શું કરી રહ્યા છે? વધારો કરી રહ્યા છે. આપણે જોયું 5,000 થી 8,000 સુધીની રેન્જ, હાલમાં 5,000નું પરીક્ષણ અગ્નિ 5, અને જે અગ્નિ 6 આવવાની છે એ આપણે કેટલી? 10,000 થી 12,000 કિલોમીટરની રેન્જની આપણે સતત એમાં શું થઈ રહ્યા છે? બદલાવો. તો જે આ વૈશ્વિક કોમ્પિટિશન છે વધારે મારક ક્ષમતાવાળી, વધારે રેન્જવાળી મિસાઇલો બનાવવામાં, એમાં ભારતને વધારે શું આ પ્રદાન કરે છે? મજબૂતાઈ પ્રદાન કરે છે. બીજું આપણે જોયું કે બાકી બધા વિશ્વની જે મિસાઇલો બની છે એનાથી આપણી મિસાઇલ કઈ રીતે અલગ પડે છે કે ભાઈ આપણી લાંબા અંતરની જે મિસાઇલ છે એમાં એક કાર્બન ઉષ્મા કવચ જે છે એડ કરવામાં આવ્યું છે, જે એને વધારે સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. અને સિવાય જોવા જઈએ તો આપણે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, આ જ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત હેઠળ આપણે શું કર્યું છે? ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ લોન્ચ કર્યું છે રક્ષા મંત્રાલયે, કે
રક્ષા સાથે સંકળાયેલા ધારો કે મિસાઇલ છે, રોકેટ છે, ખ્યાલ આવે છે, આના સિવાય તેજસ જેવા વિમાનો છે, આના સિવાય બંદૂક છે, નિર્ભયા બંદૂક આપણે સ્વદેશી રીતે બનાવી હતી. તો આ બધા ડિફેન્સ સાથે સંકળાયેલા ડ્રોન છે, આ બધુંનું મેન્યુફેક્ચરિંગ જે છે એના યુનિટ્સ ભારતની અંદર જ રહે અને ભારતની અંદર જ એનું મેન્યુફેક્ચરિંગ થાય. ખ્યાલ આવે છે, વિદેશથી મેન્યુફેક્ચરિંગ ના થાય. તો શું છે, રક્ષા સાથે સંકળાયેલા ઉદ્યોગો જે છે એને પ્રોત્સાહન મળશે. એ ઉદ્યોગો જે છે ઘણા બધા પ્રકારના માઇક્રો છે, સ્મોલ છે, મીડિયમ છે, આ બધા પ્રકારના ઉદ્યોગો જે છે એને ડિફેન્સ જે છે એ શું કરશે, પ્રોત્સાહન કરશે. તો અગ્નિ મિસાઇલ બનાવવાની છે તો એની સાથે જેટલી પણ સામગ્રીની જરૂર છે એ બધામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત જે છે એ એક આગવા સ્તરે જે છે એ પહોંચી શકે છે. આના સિવાય જોવા જઈએ તો આવી વધારે રેન્જવાળી મિસાઇલો જે છે અમુક દેશોની પાછી માંગ હોય છે કે ભાઈ અમને આપો ને વધારે રેન્જવાળી મિસાઇલ, કારણ કે ભાઈ અમારી આ દેશ જોડે દુશ્મની છે. તો આપણે શું થાય કે આપણે MTCR જે છે એના હેઠળ આવીએ છીએ કે વિશ્વના 35 દેશો જે છે એ મિસાઇલ ટેકનોલોજી રેજાઇમ અંતર્ગત આવે છે. ખ્યાલ આવે છે, એના અંતર્ગત શું થાય કે ભાઈ 300 કિલોગ્રામથી વધારે પેલોડ ધરાવતી મિસાઇલો જે છે એ આપણે બીજા દેશને વેચી શકીએ છીએ. તો આપણે શું કરીશું, બીજા દેશોને આવી મિસાઇલ જે છે જો વેચીએ તો આપણી ઇકોનોમી જે છે એને શું મળે, એક સરસ મજાનો ગ્રોથ મળે અને આપણે જે ડિફેન્સ જે છે એ ડિફેન્સ આયાત કરતા દેશમાંથી ડિફેન્સ નિકાસ કરતા દેશ જે છે એ બની શકીએ છીએ. તો આ વધારે આપણને મજબૂત અને આત્મનિર્ભર તરફ દોરી જાય છે. આવી જ રીતે આ જો ટેકનોલોજી આપણે આપીશું, બહાર આપીશું તો શું થશે, આયાતની અંદર શું થશે, ઘટાડો થશે. જો ભારતની આયાતની અંદર અમે જોવા જઈએ તો રક્ષાની અંદર આપણે બહુ જ ખર્ચો કરવો પડે છે, બહુ જ આપણે ફંડ જે છે વિદેશોને આપવું પડે છે. તો ભારતના આયાતની અંદર ઘટાડો થાય તો શું થાય કે 5 ટ્રિલિયન ઇકોનોમી જે આપણે લક્ષ્ય બનાવ્યું છે એ લક્ષ્યને બહુ ઝડપથી આપણે શું કરી શકીએ, એચીવ કરી શકીએ છીએ. અને આવી ટેકનોલોજી વિકસાવવા માટે જ આપણે શું કર્યું છે, DRDO દ્વારા જાહેરાત થઈ, ભારતના રક્ષા મંત્રાલય દ્વારા જાહેરાત થાય છે. શું થાય છે કે રક્ષાની અંદર જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એનો શેર આપણે કેટલો કર્યો છે, 74% આપણે શેર કર્યો. અને એ પણ પાછો કેવો, ઓટોમેટિક રૂટ જે છે એનાથી આપણે કર્યો. એટલે કેન્દ્ર સરકારની પરવાનગી વગર ડાયરેક્ટ કોઈ દેશ કે કોઈ સંસ્થા સીધું DRDO સાથે કરાર કરી શકે. પણ કેટલા, 74% FDI જે છે ઓટોમેટિક રૂટથી આપણે શું કરેલી છે, મંજૂરી આપેલી છે. ખ્યાલ આવે છે. તો આ 5 ટ્રિલિયન ઇકોનોમી બનવામાં, આયાત ઘટાડવામાં, અન્ય દેશોને વેચી શકીએ, ડિફેન્સ પાવર બનવામાં, આના સિવાય મેન્યુફેક્ચરિંગ જે છે એને પ્રોત્સાહન આપવા માટે, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જે છે એના સપના સાકાર કરવા માટે આપણે જે છે આ સતત આ મિસાઇલ જે છે એની અંદર જે બદલાવો કરી રહ્યા છે એ આપણને ઉપયોગી થઈ શકે છે. ખ્યાલ આવે છે. એટલે મેઇન બોડીની અંદર આખો પોઈન્ટ મૂકો, એની અંદર જે તબક્કાવાર બદલાવો થાય તો છેક મિશન જે દિવ્યાસ્ત્ર છે ત્યાં સુધી તમે સમજાવી દો. આ બધા પોઈન્ટ તમે સમજાવી દો તો આ વિચારને તર્ક સાથે આપણે સમજાવ્યો કહેવાય. ખ્યાલ આવે છે. તો સરસ મજાનો એક એવો ટોપિક આપણે ભણ્યા, મિશન દિવ્યાસ્ત્ર. એમાંથી આપણને પ્રિલિમની માહિતી મળી, એમાંથી મેઇન્સ આન્સર રાઇટિંગની પણ આપણને માહિતી મળી કે કેવી રીતે આ ક્વેશ્ચન આપણે લખવો જોઈએ, કોઈ પણ પ્લેટફોર્મ ઉપર એ આપણને પૂછાય. ખ્યાલ આવે છે. તો જો તમને આ સેશનની અંદર મજા આવી હોય તો ખાસ તમે કોમેન્ટ કરજો કે આગળ બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલનો તફાવત જે છે એ તમારે આવી રીતે ભણવો છે કે નહીં. આની સાથે સાથે મિસાઇલ જે છે એનો તબક્કાવાર ઇતિહાસ અને આ બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ જે છે એના વચ્ચેનો તફાવત જો તમે કોમેન્ટની અંદર લખશો કે તમારે ભણવાની ઈચ્છા છે તો 100% સાધ્યમ એકેડમી તરફથી હું આ તમારું જે સેશન જે છે એ લઈશ. ક્લિયર? તો જોડાયેલા રહો. ઓલ ઇન વન સિરીઝની અંદર સાધ્યમ એકેડમી તરફથી આવા ટોપિક જે છે એના અંતર્ગત MCQ અને મેઇન્સ જે છે એમાં કેવા પ્રકારના ક્વેશ્ચનો આવી શકે છે એની ચર્ચા સતત આપણે કરીશું.